પ્રારબ્ધ અને ભાગ્ય એ કર્મથી જ બંધાય છે. ભાગ્યમાં હોય થાય પણ ભાગ એટલે એ ઘડ્યું કોને? મારા ભાગ્યમાં લખાણું આ વિધાતાને લખવાનો અધિકાર આપ્યો કોને? આના ભાગમાં આ લખ ને આના ભાગમાં કોણે કીધું વિધાતાને? આ કોઈએ નહીં ભાઈ, આપણું જ કર્મ છે. ભાગ્ય નામનું કર્મ, પ્રારબ્ધ એ પાકેલું કર્મ, એ પ્રારબ્ધ છે, પાકેલું કર્મ. જે ફળ આપવા માટે સામે આવીને ઊભું છે એને પ્રારબ્ધ, એને ભાગ્ય કહેવાય છે. એ આપણું જ કરેલું કર્મ પાક્યું છે. એટલે પછી કર્મ એ ફળ આપે. થોડોક સમજવાનો પ્રયાસ કરશો તો ભાગવત સમજાઈ જશે. ફળ આપશે. સારું કર્મ કરશો તો સારું ફળ આપશે, પણ એ સારું એ ભોગવવા માટે તો આવવું પડશે. મારો થેલો દેવકુભાઈ, મારો થેલો હું જાદરામ ભૂલી જાઉં, કથા પૂરી કરીને નીકળી ગયો, મારો થેલો પડ્યો તો શું થાય? યા તો તમારે મને દેવા આવવું પડશે, અને યા તો મારે પાછું દેવા આવવું પડશે. પછી પ્રસાદ માની એમને રાખી રહ્યો તો વાત જુદી. સારો ભાઈને પ્રસાદી મળી ગઈ. અમારે તો પ્રસાદીમાં તો બહુ જાય ભાઈ. સારા ચંપલ નથી રખાતા શહેરમાં. આપણે તો અહીંયા ઓછું બને આવું, પણ કેટલાય ચંપલની જોડ. પછી આમ પાછા કબૂલે બાપુ પ્રસાદ તરીકે લીધા છે, પણ મેં કીધું બીજા મૂકી જવા જોઈએ ને અમને. હાવ તમે તારે પ્રસાદ તરીકે લઈ જાવ એનો કાંઈ, પણ બીજા યા તો મારે થેલો લેવા આવવું પડશે, યા તો તમારે આપવા આવાગમન આવજા થઈ. હિસાબ પૂરો નથી થયો, કારણ કે વસ્તુ પડી રહી છે. બસ કર્મ આવું છે. જ્યાં સુધી કર્મનો જથ્થો હશે ત્યાં સુધી એ સારું કર્મ હશે તો સારું ભોગવવા માટે પણ આવવું પડશે, અને ખરાબ હશે તો દુઃખ ભોગવવા માટે આવું, સુખ ભોગવાય આવવું પડે અને દુઃખ ભોગવાય આવવું પડે. એટલે કર્મનો થોડોક નિષેધ કરીને ભાગવત થોડું હટી અને વૈરાગ્ય ઉપર આવ્યું છે. કારણ કે વૈરાગ્ય ઈશ્વરને આપે છે, કર્મ ફળ આપે. ભગવાન કોણ આપી શકે? વૈરાગ્ય. એક એવી સમજણ વૈરાગ એટલે એક એવી સમજણ. વૈરાગ એટલે કઈ પેલા કાશાઈ વસ્ત્રો, બધા ભગવા વસ્ત્રો, સારું, તો સારું છે, પણ આપણે ત્યાં વસ્ત્રને વૈરાગ્ય નથી કીધું. ભગવાનનો એક અર્થ કર્યો છે મહાપુરુષોએ, મન ભાગે. મન ભાગે એ ભગવાન. ક્યાં ભાગે? ભગવાન તરફ. એ ભગવાન. સંસારથી ભાગે એ ભગવાન. વૈરાગ્યનો અર્થ છે વિચાર, વસ્ત્ર નહીં, વિચાર. જેના વિચારમાં વૈરાગ છે એ વૈરાગ્ય છે. અને સહજમાં મારે હમણાં
દ્વારકામાં આના ઉપર જ બોલવાનું. ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂક નિવબંધનાન મૃત્યોર મુક્ષી યમામૃતા. અમને છોડી દે. ભગવાન શંકરને કીધું કે અમને છોડી દે. કેવી રીતે? પેલા અમને પકાવી દે, પણ પાક્યા પછી જે છૂટે એ મીઠાશ. તમે કાચી કેરી પાડો ને તો એને એમાં ખટાશ હોય. ભલા માણસ. આપણે કાઠિયાવાડમાં બધું ભડદા કે કાચી અવસ્થામાં જે આમ 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 છોડી દે, ઘરમાં બને નહીં, પછી બાવા બને, કોઈ માથે નહીં લેતા બાપા. લેણો વધી જાય ને પછી ભાગી જાય. ભડદા કહેવાય. ઓલી એની મેળે જે પડે ને આંબા પર, એની મેળે કોઈ પથ્થર માર્યો નહીં અને પવનનો ઝપાટો વાગ્યો નહીં અને છતાં પડી, એને શાખ કહેવાય છે. એ શાખ છે. શાખ એમાં મીઠાશ. એ આમાંનો પરિચય. આમાં એટલો ખાનદાન છે કે હું તમને મારો પરિચય આપી દઉં છું. હું આવો છું, મારો રસ આવો છે, મારી મીઠાશ આવી છે. એ 2-5 કેરી એમના એની મેળે પાડી દે. પણ ક્યારે? પકાવી. ઉર્વા રૂક વેદોનો આ મંત્ર છે. ઉર્વા. ઉર્વા એટલે કાકડી, ચીબડું. અને કાકડીમાં ચીબડામાં તો આપણને સમજાય. ઉર્વા. અંગ્રેજીમાં ને ક્યુકમ્બર કે. હવે ચીબડું અને કાકડી એક એવું ફળ છે. એ જો કે આ એક જ જાત કહેવાય. ચીબડું કયો, કાકડી કયો. તરબૂચ નોખું. હા, પણ ચીબડું, કાકડી, પછી કોઠીંબુ, એની નાત એક કહેવાય. કાકડી કાચી હોય ને ત્યાં સુધી એના વેલા સાથે મજબૂત બંધાયેલી. પેલા આપણે અહીંયા આ માલણમાં વાડાઓ થતા પેલા આમ ચીવડા ને કેટલું આમ. પણ એ વખતે વેકરો ને રેતી ને બધું હતું, પટ હતા. અત્યારે તો નદીઓ ખોવાઈ ગઈ, ગોતવા જવી પડે ક્યાં હતી. ખોવાઈ ગઈ. આ કાકડી ચીવડું કે એવું ફળ છે કે તમે એને કાચું હોય ને ત્યારે ખેંચો ને એનો વેલો આખો તૂટી જાય. એ જુદું ન થાય. અને એમ ખેંચીને તમે આમ જો બહાર નીકળો તો આખો વેલો હારો હારે આવે. એના નોખથી કાકડી ચીવડું જુદું પડતું નથી. પણ એક સમય કાકડીનો ચીવડાનો એવો આવે એની મેળે છૂટી જાય. ન્યાજ પડ્યું હોય. વેલો સલામત, કાકડી સલામત, અને પછી મીઠી થઈ ગઈ હોય. ક્યારે? પાકે ત્યારે. પાકેલી કાકડીને તોડવી પડતી નથી, એની મેળે છૂટી જાય છે. એવી રીતે હે ભગવાન શંકર, તું મારા જીવનને પક્વ કરી દે, પકાવી દે. પુષ્ટિવર્ધનમ. કેવી રીતે પકાવ? ઉર્વારુક. ઉર્વાની છે. ઉર્વા એટલે કાકડીની છે. કાચી અવસ્થામાં તોડતો નહીં પરમાત્મા અમને. પક્વ કરી અને જેમ પેલી છૂટી જાય એમાં સંસારથી ધીરે 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 અમારો મોહ ઓછો કરી. પક્વ જીવન જ્યારે થાય ત્યારે આ ઘટના ઘટે છે. પાકવું જરૂરી છે. પાકવું એટલે ભક્તિ દ્વારા પુષ્ટ થવું, ભજન દ્વારા પુષ્ટ થવું, સત્સંગ દ્વારા પુષ્ટ થવું. એ પાકવાનો અર્થ એવો નહીં કરતા કે આપણા 95 થયા એટલે આપણે પાકી ગયા. હા,
એમ તો કોઠીંબુ પાકે કડવું નીકળે. પછી માવડીઓ કાપીને મીઠું કરે. હા, કડવામાં તો એ જ થાય ને. હા, પછી એને તડકામાં ફૂંકવે. હા, કોઠીંબાની આ દશા થાય. એમાં સંસારમાં ઘણા ઘણા પાકી ગયા પણ કોઠીંબા જેવા છે. એને તો જવા દો. પુષ્ટિવર્ધન પક્વ થાય. અને પછી જે એ સંન્યાસની પણ મીઠાશ છે, એ ત્યાગની પણ મીઠાશ છે. એ ત્યાગ સીધી જીવને ઈશ્વરની પ્રાપ્તિ કરાવે છે. એટલે પુષ્ટિવર્ધન. ભાગવત વૈરાગનો ગ્રંથ એટલા માટે કે ઈશ્વરની પ્રાપ્તિ કરાવે છે. ભાગવત સાંભળવાથી વ્યક્તિ પક્વ થાય છે, પાકે છે. અને પક્વ થાય એટલે ધીરે 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 એમાં વૈરાગ્યનો વિચાર આવે. વૈરાગ્યનો વિચાર આવે એનો અર્થ એવો નહીં કરતા કે આપણે ભાગી જવું. વૈરાગ્યનો વિચાર એ છે કે બહુ મોહ ન રહે. હા, તેન ત્યક્તેન ભુંજિથા. ત્યાગીને ભોગવવાની વાત આપણા ઉપનિષદોએ કરી છે. ઈશાવાસ્ય ઉપનિષદ. ઈશાવાસ્ય ઇદમ સર્વમ યત કિંચિન જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજિથા મા ગૃધ કસ્ય સ્વિદ્ધનમ. ઉપનિષદનો મંત્ર છે. મા ગૃધ. ગૃધ એટલે ગીધડું. ઉપનિષદ કહે છે કે જીવ તું ગીધડાની નજર છોડી દે. ગીધની દ્રષ્ટિથી સંસારને ન જો. ગીધની દ્રષ્ટિ કેવી હોય છે? પકડવાની દ્રષ્ટિ. લઈ લો, લઈ લો, લઈ લો. ઈશાવાસ્ય વિદમ સર્વ. આ સંસાર છે તો આખા જગતમાં ઈશ્વર વ્યાપક છે. ઈશાવાસ્ય. આ ભગવાનને રહેવાનું ઘર છે. આખું જગત, જગત જ ઈશ્વરનું ઘર છે. મંદિર તો આપણો ભાવ છે એટલે બનાવીએ છીએ. અને મંદિરની જરૂર તો આપણને ત્યારે પડી જ્યારે બધામાં આપણને ઈશ્વર નથી દેખાતો. એટલે બધામાં નથી દેખાતો એટલે આપણે તો પછી ભગવાને કીધું જો બધામાં ન દેખાતો હોય તો પછી અહીંયા બેઠો છો, મારી પાસે આવી જાઓ, મને મળી લ્યો. બાકી તો બધામાં છે ને. કઈ જગ્યા એવી આ સંસારમાં ખાલી છે કે જ્યાં ઈશ્વર ન હોય? સર્વત્ર છે, બધે છે. ઈશાવાસ ઇદમ સર્વમ યત કિંચિન જગત્યામ જગત. ત્યક્તેન ભુંજિથા. આ વૈરાગની વસ્તુ. આ ઈશ્વરે જે આપ્યું છે ને એ ભોગવું. ઈશ્વર આ જગતમાં છે, જે કાંઈ છે એ બધું ઈશ્વરમય છે. અને જે આપ્યું છે એ બધું એણે આપ્યું છે તો ભોગવાય. ભોગવવામાં કાંઈ વાંધો નથી. સારું ખાવાનું મળે તો ખાઈ લેવાય, કાંઈ વાંધો નથી. હા, સારી સગવડતા મળે તો હા, સુખની ઈચ્છા કરવાની છૂટ છે. હા, સુખી થવું જોઈએ. જો એવું ન હોત તો આપણા શાસ્ત્રો ને આપણા વિદ્વાનો ને આપણા સંતો એમ ન કહેત કે સર્વેત્ર સુખીના સંતો.
અરે વેદમાં તો 2 હાથથી નહીં 100 હાથે કમાવાની વાત કરી છે. તાકાત હોય તો 100 હાથથી કમા, ભેગું કર. શતમ હસ્તેન સવાહર, શતમ હસ્તેન સંકીર્ણ. 100 હાથથી ભેગું કર. તાકાત હોય એટલું કમા. પણ પછી જે બીજું સૂત્ર આપ્યું બહુ સુંદર છે કે 100 હાથથી કમા, પણ જ્યારે વાપરવાનો વારો આવે ત્યારે 1000 હાથે વાપરી નાખ. સહસ્ત્ર હસ્તેન સમા, શતમ હસ્તેન સંકીર્ણ. ખૂબ ખૂબ કમા, સુખ ખૂબ ભોગો. પણ ઋષિઓ કહેવા શું માગે છે? ઉપનિષદનો ઋષિ કહેવા શું માગે કે ભાઈ આજે મીઠાઈ મળી, આપણે ખાઈ લીધી, ખાઓ. કાલે ન મળે તો રોવું નહીં, બસ આટલું જ કહેવું. આજે વ્યવસ્થા મળી, ભોગવી લીધી, કાંઈ વાંધો નહીં. પણ કાલે એ મગજમાં ન રહેવી જોઈએ કે આવી વ્યવસ્થા પાછી મને મળવી જોઈએ, અને નહીં તો પછી માણસ પ્રયાસ કરશે અને એ જ વ્યવસ્થા પ્રાપ્ત કરવા માટે ન જાણે કેવા કેવા કર્મ કરશે. એટલા માટે ત્યક્તેન, પહેલા મનથી છોડી દે, પછી ભોગ. મનથી છૂટી જાય પછી શું થાય કે એની ઈચ્છા ન રહે. આજે મને બરફી મળી, આજે મેં કેટલું સુંદર ખાધું, તો આવતીકાલે એ જ મને મળવું જોઈએ એવી ઈચ્છા કરશે માણસ. જો મનમાં રહી જાય તો એ મનથી છૂટી જાય. આ વૈરાગ, આ પુષ્ટિવર્ધન. એ પરમાત્મા મારા પર એટલી કૃપા કર કે મારા જીવનને પુષ્ટ કરી અને મને સંસારના આ બંધન, આવું જે બંધન છે એમાંથી મને તું છોડાવી દે. મૃત્યોર મોક્ષી યમામૃતાત, મને અમૃત તરફ લઈ જા. અમૃત એટલે પેલું પીવાનું નહીં. અમૃતનો અર્થ નીકળે છે જ્યાં મોત નથી. અમૃત, અમૃત, જે મૃત નથી, જ્યાં મૃત્યુ નથી, એવી જગ્યાએ તું મને લઈ જા. તો ભાગવતની કથા છે એ થોડી ઘટીને છે, વૈરાગ્યના વિચારવાળી છે, કારણ કે આ ઈશ્વરને આપનારી કથા છે. એટલે કર્મ પ્રધાનતા બહુ ઓછી આપી, વૈરાગ્ય પ્રધાનતા ખૂબ છે. સનત કુમારોએ ભાગવતની કથા નારદજીની આગળ ગાય અને એણે પણ એક માતમ કીધું. અથ તે વર્ણતે સ્યાભિ મહિમા શુકશાસ્ત્ર જ યસ્ય શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા. ભાગવતની કથાનું કોઈ શ્રવણ કરે, મુક્તિ એની મુઠ્ઠીમાં આવી જાય છે. સદા સેવ્યા સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયે. આ ભાગવતનું બીજું માતમ છે, ભાગવતમાં જ છે. સદા સેવ્યા, સદા સેવન કરો, સેવન કરો. જો ભાગવતની કથાને સેવન કરવાની, સાંભળવાની ના પાડી. ભાગવતની કથા ક્યારે સાંભળવી નહીં, સેવન કર. સેવન કરવું એટલે પીવું. ભાગવતની કથા સાંભળવા માટે નથી, ભાગવતની કથા પીવા માટે છે. એને પીવી જોઈએ. દવાનું નામ સાંભળવાથી રોગ ન જાય ભલા માણસ. એને પીવી જોઈએ, લેવી જોઈએ. સદા સેવ્યા સદા સેવ્યા તાવત સંસાર ચક્રેસ્મિન ભ્રમતે
પરિતઃ પુમાન યાવત કર્ણગતા નાસ્તિ સુખશાસ્ત્ર કથાક્ષણમ. ત્યાં સુધી જીવ સંસાર ચક્રમાં ઘુમા કરશે જ્યાં સુધી એના કાનમાં ભાગવતની કથા નહીં જાય. યાવત કર્ણગતા, જ્યાં સુધી કર્ણગતા કાનમાં શુકશાસ્ત્રનો શબ્દ નહીં જાય ત્યાં સુધી. અને બીજું કિમ શ્રુતે બહુવીર શાસ્ત્ર પુરાણેશ્ચ ભ્રમાવહે એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગરજતી. કિમ શ્રુતે, તમે શાસ્ત્ર ઘણા સાંભળ્યા હશે, કથાઓ તમે ઘણી સાંભળી હશે, અને એમાં ક્યાંક તમને ભ્રમ પણ ઉભો થયો છે. ભ્રમિત કરનારી કથાઓ. ભાગવતમાં તો સ્પષ્ટ લખ્યું છે કે ભાગવતનો વક્તા એવો હોવો જોઈએ અનેક ધર્મ વિભ્રાંતા સ્ત્રૈણા પાખંડવાદિનઃ વ્યાસપીઠ ઉપરથી ભ્રમ ઉભો કરે એવો વક્તા ન રાખવો ભાગવત માટે. અનેક મંથનો કરીને અનેક રીતે માણસને આમ ભ્રાંતિ ઊભી કરે, ભ્રમ ઊભો કરે. આમાં સાચું કયું એ ખબર જ ન પડે. છેલ્લે આપણે ક્યાં જવું, આપણને શું કહેવા માંગે છે, આપણે કોની ભક્તિ કરવી, કોની ઉપાસના કરવી, એ 7 દી પૂરા થાય ત્યાં સુધી ખબર જ ન પડે. માણસ અટવાય જાય. અને એક નિયમ છે, અટવાયેલો હોય ને બીજાને અટવા. આ નિયમ છે. પેલી અમેરિકામાં એક ટ્રક ભૂલી પડી. મેં એક કિસ્સો વાંચ્યો હતો. અમેરિકામાં ટ્રકવાળો ભૂલો પડી ગયો બિચારો, પણ માણા ખાનદાન હતો. મેરાનભાઈ ખાનદાન માણા, એટલે કર્યું શું, એને પાછળ બોર્ડ માર્યું ટ્રકની પાછળ કે હું ભૂલો પડ્યો છું, મારી પાછળ કોઈ આવતા નહીં. આઈ એમ લોસ્ટ, ડોન્ટ ફોલો મી. ડોન્ટ ફોલો મી. મારી પાછળ કોઈ આવતા નહીં, હું ભૂલો પડ્યો છું. કેટલો ખાનદાન માણા કહેવાય. એમ ઘણા લોકોની પાછળ આ લખવા જેવું છે કે હું ભૂલો પડ્યો છું, મારી પાછળ આવતા નહીં. અને જે ખુદ ભટક્યા છે, ખુદ ભૂલા પડ્યા છે, એ આપણને દોરે છે. હવે આપણી ગતિ થાય શું? જે પોતે ભૂલા પડ્યા એવા લોકો આપણને દોરે. એટલા માટે મહાપુરુષો કે દોરવાવું નહીં. બસ અહીંયા ઈ શબ્દ છે. પુરાણેશ પ્રમાવાય. અને ભાગવત માટે એવો વક્તા કે અનેક ધર્મ વિભ્રાંતા, અનેક ધર્મોની આમ અનેક ધર્મોની ચર્ચા કરી અને ભ્રાંતિ ઊભી કરે. અને સ્ત્રૈણા, સ્ત્રી ભાવ વાળો વક્તા અને પાખંડવાદ વાળો વક્તા. ભાગવતમાં લખ્યું છે તાજ્યાસ્તે યદિ પંડિતા. બહુ વિદ્વાન હોય છતાં આવા વક્તાને પસંદ ન કરવું. પંડિતા એટલે કિમ શ્રુતે, તમે શાસ્ત્રો ઘણા સાંભળ્યા હશે, એમાં તમને ક્યાંક ભ્રમ પણ ઉભો થયો હશે. આ ભાગવત કહે છે પણ એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી. એક મુક્તિદાનની ગર્જના માત્ર ભાગવત કરે છે. આવી ભાગવતની કથા જેના ઘરે, જેના આંગણામાં, જેના ઘરમાં થાય. કથા ભાગવતસ્યાપી નિત્યમ ભવતી જદગૃહે તદગૃહમ તીર્થરૂપમ હિ. એ ઘર, એ ફળિયું તીર્થ બની જાય છે. જેના આંગણામાં, જેના
ફળિયામાં, જેના ઘરે, જેના પરિવારમાં